હેલો ફેમિલી, કેમ છો? જય માતાજી બધા મિત્રોને રામ રામ, જય દ્વારકાધીશ, જય મા મોગલને મહાદેવ. તો જો અત્યારે તૈયાર થઈ ગયા છે અને વાડીએ જવાની તૈયારી કરીએ છીએ. તો જો અત્યારે કેમાં આવું તે રૂમમાં બધું પડ્યું હતું. આપણી દુકાનો જૂની દુકાનો છે, એમાં ખાતર ને બાતરને પડ્યું હતું. તો શું કે ઉંદર હાવ અસ્ત વ્યસ્ત કરી નાખ્યું હતું. હમ કરતા હતા અત્યારમાં. અને શું કહેવાય, જો છોકરાને આજ રવિવાર છે, કા રજા છે ને આજ તો? હે હા, રવિવારની રજા એટલે મજા. કા રેનુ બેન ને ઘરે રહેવાનું, રેનુને ઘરે રહેવાનું છે ને આપણે જવાનું છે વાડીએ. કામ છે આપણે નીંદવાનું કામ છે. તો ઠેલા ને એવું બધું ભરી લીધું છે અને વાડીએ જવાની તૈયારી કરીએ છીએ. ને નહીં આપીને જો ત્યાં થઈને હજી આવે છે, કારણ કે અત્યારમાં કામકાજ હોય, કામકાજ ઉકલે ત્યાં થાય. શું કહેવાય, રસોડાના બાવણાને દે છે. હાલો નહીં હવે એવું છે. ફેમિલી પહોંચી ગયા છે વાડીએ. ને વાડી આવીને આપણે શું કહે, પહેલું કામ હોય જીવામૃત કાઢવાનું બેગમાંથી. ને જીવામૃત કાઢીને જો અત્યારે આપણે છે ને મટીરિયલ નાખવાનું, જો આમાં ઘાસ નાખવાનું કામ ચાલુ છે. મટીરિયલ આમાં આપણે બીજું ભરી દીધું, સાણ ને ગૌમૂત્ર ને છાશ ને એવું પાણી ને એવું બધું એમાં એડ કરી દીધું. ને ઘાસ ને એ બધી વસ્તુ અહીંથી નાખવાની હોય. અત્યારે જો બેગમાં ઘાસ નાખવાનું કામ ચાલુ છે. તો નહીં નાની નેદવા ગયા છે. અને આપણે જે શું કહેવાય, જે કેટું છે ને ઓલું જે કપાસવાળું ખેતર છે ને 3 વીઘા રાખેલું, એમાં આપણે જવાનું છે આજે દવા છાંટવા. તો પંપની વાટે મોટા ભાઈ છે જીવામૃત ને આપણે જે શું કહેવાય ઓલું પંચપાણી અર્ક ને છે એ બધું છાંટવાનું છે. આપણે તો હોય એ બધું ઓર્ગેનિક જ છાંટવાનું હોય. તો એ બાને શું છે કે જીવામૃત અપાઈ જાય ઉપરથી, અને શું કહે સાથે દવા છટાઈ જાય, એટલે બે કામ હારે થઈ જાય. તો તે જીવામૃત આપણે કાઢી લીધું. મોટા ભાઈ આવે એટલે આપણે એ સાઈડ જઈએ. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. જાય પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ. આપણે ફેમિલી છે ને આપણે દવા કામ શું કહે છાંટવાનું કામ શરૂ કરવાનું છે, પણ એક પંપ છે ને એની બેટરી પતી ગઈ છે. તો મોટા ભાઈ છે એ ગામમાં બેટરી લેવા ગયા છે. અને બીજો પંપ છે તે પહેલી વાડીએ છે, ભણજીભાઈ વાળી વાડીએ. તો જો આપણે બેટરી કાઢી નાખી છે અને ખોલીને ત્યાં રાખ્યું, એટલે મોટા ભાઈ આવે ને એટલે ડાયરેક્ટ આપણે ખાલી બેટરી સડાવવાની જ રહી. આપણે હમણાં ઓલી નવી બેટરી આવી છે ને એ મગાવવાની હતી, પણ કંઈ હજી સેટિંગ આવ્યું ને એટલે આમ બધે પૂછાવી લીધું. લિથિયમ બેટરી આવે, થોડીક આના કરતાં હળવી આવે એટલે પંપનું વજન ઓછો થઈ જાય, પણ આપણે મળી નથી. પણ હવે પંપનો જ વિચાર છે કે પંપ જ એવો લઈ લઈએ આપણે લિથિયમ બેટરીવાળો. કેવો આવે છે આમ બધા રિસ્પોન્સ તો બધાને સારા છે, પણ જે આપણે તો આ બધું ઓછા વાપરે છે. તો જે લોકો વાપરતા હોય ને એ જરીક કોમેન્ટ કરીને કહી દેજો કે ભાઈ કેવો આવે છે ને કેટલાનો આવે છે. પંપ જ આખો લઈ લઈએ આપણે લિથિયમ બેટરીવાળો, બરાબર. તો અત્યારે તો આપણે તો આ બે પંપ છે, પણ એક હજી લઈ લે એટલે આપણે શું છે હર વખત થોડુંક છટકાવનું સારું રહે, બરાબર. મોટા ભાઈ આવી જાય ને એટલે બેટરી ચડાવી ને આપણે શું કહેવાય દવા છાંટવાનું કામ શરૂ કરી દઈએ. હાલો છે ને આપણે પંપની બેટરી આવી ગઈ, બે બેટરી ચડાવી દીધી અને બે પંપ ભરી પણ લીધા. ને પહેલાં જવાનું છે આપણે કપાસવાળામાં. તો બે પંપ લઈ લીધા છે ને, જો સાથે આમાં જીવામૃત લીધું છે, ને આમાં છે અગ્નિસ્ત્ર અને પંચપાણી અર્ક, એ બે વસ્તુ લઈ લીધું છે. તો આ છે એ આપણે લીટર નાખીએ છીએ અને જીવામૃત છે એ 2 લીટર, એટલે એક સાથે બે કામ થતું જાય. સુસ્યા જીવાત ઈયળ અને સાથે સાથે આપણે ખાતરનું પણ માથેથી અપાતું જાય. ચાલો હવે પંપ ભરી લીધા છે ને જાય, કારણ કે થઈ ગયા છે 11 વાગી ગયા હમણાં સવારના બધું તૈયાર કરવાનું, બરાબર. ચાલો ફટાફટ જાય ને બપોર થાય તો ત્યાં સાટીને આપણે આવતા રહીએ. પછી બપોર પછીને આપણે કેળમાં ને રાઉન્ડ લઈ લઈએ. ફાઇનલી ફેમિલી છે ને કપાસમાં 5-6 પંપ થવા કરવાના હતા, એટલે 5-6 પંપ થઈ ગયા. દવા છટાઈ ગઈ ને જો આવો ફાઇનલી કપાસ આપણો થયો છે. કારણ કે તમારે જો કપાસ તો અમારે થાય ને, અમારે ભાઈ ઓર્ગેનિકમાં ધીમું વધે. શું કે સારું છે, એમ વાંધો નથી. સરસ મજાની કુણે પણ દેખાય, અને હજી કંઈ દેખાતું નથી, પણ આપણે અગાઉથી છંટકાવ મારી દીધો છે. બધા પંપ ઢળે અમને એમ થાય કે ને અમે હોતી છાંટી દઈએ, બધા છાંટતા હોય તો આપણે મન થઈ ગયું. તો ચાલો હવે અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો ને 12 જેવું વાગી ગયું. તો હવે પેલી વાડીએ શું કહેવાય જમી બપોરા કરીને પછી પાછા આપણે કેળમાં છાંટવાનું થાય. તો હાલો હવે ત્યાં જઈને જ પાછું બ્લોગ કન્ટિન્યુ કરીએ. ફેમિલી ફાઇનલી છે ને આપણે બપોરા કરી અને ઘડીક વાર આરામ કરી ને થોડું ઘણું કામ હતું પતાવીને ચા પાણી પી આપણે અત્યારે શું કહેવાય કેળમાં ડોઝ મારવાનું શરૂ કરી દીધું. ડોઝ તો અમારે દવા તો ન કહેવાય, ખાલી ડોઝ જ કહેવાય, કારણ કે અમારે પંપ જ ઢહડવાનો હોય. તો જો અત્યારે 2 લીટર આપણે જીવામૃત નાખતા જઈએ ને સાથે છે
પંચપર્ણી અર્ક અને અગ્નિઅસ્ત્ર, બરાબર. તો એ બંને મિક્સમાં છે. બે 5-5 લીટર નાખી દીધું એટલે 1 લીટર એ નાખીએ એટલે બે 500 ml થાય. પણ આપણે મિક્સ કરી નાખ્યું એટલે 1 લીટર સાથે નાખી દઈએ એટલે બે મિક્સમાં થઈ જાય. તો અત્યારે જો પંપ એક પંપ છાંટી દીધો છે ને, બીજો પંપ આપણે ભરવાનું કામ ચાલુ છે. તો હાંત પડે ને ત્યાં ઘણું ખરું આપણે દવા છાંટવાનું કામ પૂરું થઈ જાય. એટલે શું કહે બીજો ડોઝ ઓલો થઈ જાય ને. હજી પહેલાં આપણે શું કહે છંટકાવ કર્યો હતો તો પારી વીળ હતી, ઘણો ખરો કંટ્રોલ આવી ગયો. પાછો ઉપર મારી દઈએ ને એટલે સફાઈ જ થઈ જાય, બરાબર. કારણ કે ઓર્ગેનિકમાં એક જ ડોઝમાં ન મેળ આવી જાય, એટલે ઉપર 2 મારી દે ને એટલે સફાઈઓ કરી નાખે. તો ઘણું ખરું તો કંટ્રોલ આવી ગયું. પાછો અત્યારે ડોઝ મારી દે, કારણ કે વરાપ છે, પછી વરસાદનું કંઈ નક્કી ન હોય, આગાહી પણ છે. તો એટલે જો અત્યારે પંપ ભરીએ છે, બીજા પંપ છાંટીએ છે. તો અમારે તો આવું છાંટવાનું હોય. તમે કેવડું શું કે હળદરમાં કેવું છાંટો તો કોમેન્ટ કરીને કહી દેજો. અમે તો આવું છાંટીએ જ ભાઈ, કારણ કે આપણે કેમિકલ તો કરતા નથી, પેસ્ટિસાઇડ. આપણે હોય ભાઈ પ્રાકૃતિક ને ઓર્ગેનિક, એટલે જેવું હોય એવું નાખી દઈએ, પંપ ઝેડા કરીને વાહવા જેવું. ચાલો ફટાફટ છાંટી રાખીએ ને તો હાથ પડે તો આપણે છાંટવાનું કામ પૂરું થઈ જાય. ફેમિલી આપણે છે ને દવા છાંટવાનું કામ 5 વાગે પૂરું થઈ ગયું. તો ને નેદવામાં પણ હળદરનું જે થોડુંક વધારે પૂછાવાળું હતું ને એ પણ આપણે શું કહેવાય કમ્પ્લીટ થઈ ગયું છે. તો આજે એકસાથે 2 કામ ઘણા ખરા થઈ ગયા, કારણ કે અમે સવારના ભીમજીભાઈને હું દવા છાંટતા હતા અને છોકરા ને નૈના ને એ બધા શું કહેવાય નેદવાનું હતું. તે જાડું મોટું બેગ ક્યારે રહ્યા હતા એ નિંદામણ ચાલુ હતું, બરાબર. કોલીકરના છે આપણી એકલી કેળ છે એમાં, પણ એમાં બહુ પારવું છે ને ખાલી એકલી કેળની લઈને લેવાની છે. તો પછી પાછા આપણે ઘડીક માલઢોરનું કરવા લઈ ગયું. ઘડીક પહેલાને પહેલી વખત છેડ્યા હતા. આમ તો ઓછા અમે બહુ છોડીએ, પણ આપણા ઘરના વાલામાં છેડે થોડી વાર સારવા માટે આમ પગું છૂટા થાય એ બાને થઈને છેડ્યા હતા. તો અત્યારે એ બધું કામ પૂરું થઈ ગયું છે. ને ખાસ કરીને જો આપણે હમણાં વચ્ચે બહુ હાવ અતિશય ઓલી આવી ગઈ હતી મહી, બરાબર. તો જો એ પણ આપણે ખાલી શું કહેવાય અગ્નિઅસ્ત્ર અને પંચપર્ણી અર્ક છાંટ્યો ને તો અત્યારે કમ્પ્લીટ ક્લિયર થઈ ગઈ, બરાબર. અને હાવ નાબૂદ થઈ ગઈ એમ કહીએ તો હાલે. અત્યારે છે કોક છોડવામાં દેખાય છે, તો આજે પાછી છટાઈ ગઈ. જો મસ્ત અત્યારે સિંગું પણ શરૂ થઈ ગઈ છે ચોળાફળીમાં. તો જો આમાં રિઝલ્ટ મળે જ છે, નથી મળતું એવું નથી. નહીં આમાં એટલી આવી હતી ને કે હું તમને એકાદો છોડો બતાવું. એમાં અત્યારે ફૂટ થઈ ગઈ છે, કારણ કે છોડવો પાછો પડી ગયો. જા મહી આવેલી હતી, તમે જોઈ શકો છો. આમાં મહી એક અત્યારે નામ નિશાન નથી, બધી મરી ગયેલી મહી છે. અને પાછી જો છોડવો પણ પાછો ફૂટ શરૂ થઈ ગઈ છે. અને આજે પાછો ડોઝ લાગી ગયો એટલે પાછી હાલતી થઈ જાય. એટલે ઓર્ગેનિકમાં રિઝલ્ટ મળે, પણ શું છે 2-3 ડોઝ મારી દો ને એટલે લગભગ નાબૂદ કરી દે. આમાં ઈયળ હતી મકામાં, તો એમાં પણ આપણે બીજું કાંઈ નથી છાંટ્યું. પંચપર્ણી અર્ક છાંટ્યું એટલે ઈયળ પણ વહી ગઈ. તો રિઝલ્ટ મળે છે, નથી મળતું એવું નથી, પણ થોડીક રાહ જોવી પડે અને 1-2 ડોઝ વધારે કરવા પડે, બરાબર. તો આ રીતનું છે આપણે. ને કેળમાં તો આપણે બીજું કંઈ આપણે આપ્યું જ નથી. જે તમને પહેલો ડોઝ બતાવ્યો એ શું કે પીએચ સાથે આપવાનો હતો, એ બધી ઓર્ગેનિક બેક્ટેરિયા જ હતા બધા અલગ અલગ, કે મૂંડાના અને શું કે મૂળના વિકાસ માટે, અને એ બધી કામગીરી હતી. તો એ પણ કમ્પ્લીટ અપાઈ ગયું. હવે તો શું કહેવાય પાણી પાછું આપવાનું છે. તો કાલથી પાછા આપણે કમ્પ્લીટ પાણી ચડાવી દેવું. જો આ બધું નિંદાઈ ગયું છે કે ઓલી બાજુ પ્રકાશ પડે એટલે થોડુંક તમને ઓલું દેખાતું હોય. જો આ બધું નિંદાઈ ગયું આ ભાગ. ને અહીંથી હવે આ સાહેથી રહ્યું છે, એટલું રહ્યું છે ખાલી. તેમાં તો કંઈ બહુ વાર લાગે એવું છે નહીં. કાલે વરાપ રહેતો તો કાલે ઘણું ખરું નેદી નાખશું, બરાબર. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. હવે શું કહેવાય વાગી ગયા 6:30 જેવું, ઘર દવાઈ જાય તો પાછું ઘરે જવાનું છે. તો જઈએ પાછા ઘરે. તો ફેમિલી ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે. ને આજે આપણે આખો દિવસ દવા છાંટવાની કામગીરી હતી. તો ઘરે આવે ને તમને ખબર જ હોય, આપણે દુકાનનું થોડું ઘણું કામ હોય તો દુકાને ગયા હતા થોડી વાર, અને પછી શું કે ખાવાનું જમી ને અત્યારે ફ્રેશ થયા છે. કારણ કે આખો દવા છાંટતા હોય એટલે પાછું સાંજે નાવાનું હોય, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ને શું કહેવાય આજે આખો દિવસ દવા છાંટવામાં જ આપણે મોસ્ટ ઓફ બધી કામગીરી તો વહી ગઈ હતી. અને આવતીકાલે તમે જ્યારે વ્લોગ જોતા હશે ત્યારે છે રક્ષાબંધન. તો એડવાન્સમાં બધા મિત્રોને રક્ષાબંધનની હાર્દિક શુભકામના. અને આજનો વ્લોગ આશા રાખું છું કે તમને આજનો વ્લોગ ગમ્યો હોય છે. અને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું બધાને નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.